સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. આજે 3 નવેમ્બર મંગળવાર, મહિનાનો સંકટ નિવારણનો પહેલો પરમયોગ. પરમજીને પ્રાર્થના કરીએ. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં પરમજીના વધુને વધુ આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહી અને દરેક વ્યક્તિ જે અત્યારે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ કરે છે, આ સર્વ પરિવારના સંકટ વિઘ્ન પરમજી દૂર કરે એવી પરમજીને નમ્ર વિનંતી. સૌપ્રથમ પરમજીને નમસ્કાર કરજો. પરમજી અને સાથે એમના ચરણ છે. પરમજીના ચરણની અંદર તમારા પરિવારની અંદર આર્થિક સમસ્યા હોય તો દૂર થાય, એના માટે યોગ્ય રસ્તો મળે, તમે P3Y કરી શકો. P3Yની માહિતી આપતા પહેલાં મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું. પરમજીની વિદ્યાનો 30 વર્ષથી લાભ લઉં છું. ફેબ્રુઆરી મહિનામાં મારા 30 વર્ષ પૂરા થઈને 31મું વર્ષ બેસશે. તો પરમજીના ચરણની અંદર અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. પ્રથમ P3Y જ્યારે જીવનમાં કરેલો ત્યારે પરમજી પાસે માગેલું કે પરમજી આ ઈચ્છા પૂરી થતાં પરમજીને વચન આપેલું કે આજીવન હું 1 કલાક કાઢીને તમારી P3Y વિદ્યાનો પ્રચાર કરીશ. તો આ પ્રચાર હું કરું છું અને P3Y ઓનલાઈન તમને સમજાવવાનો મારો પ્રયત્ન છે. P3Y આપ શીખો છો, સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર છે. પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે 7574849701. બીજો નંબર છે 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે. જ્યારે જરૂર પડે ત્યારે તમે P3Yનો લાભ લેવા માટે, સલાહ સૂચન માટે કોન્ટેક્ટ કરી શકો છો. P3Y શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. આ પરમધામ ગુજરાતની અંદર 3 છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. P3Y તમે શીખો છો, સમજો છો. નવા વ્યક્તિ આજે ઓનલાઈન જોડાયા હોય, પ્રશ્ન થાય કે પરમજી પાસે મારે ક્યારે માગવું? તો જુઓ, સંપૂર્ણ સુખી કોઈ નથી. તેમાં પણ કોરોના વાયરસની મહામારીમાં આજે પૂરું વિશ્વ પીડિત છે. તો આ સમયની અંદર આપણા જીવનની અંદર કોઈ પણ સમસ્યા આવે તો એ સમસ્યા પાછળ આપણે આપણા પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ ઘણા કામો એવા હોય કે જે કામ આપણા પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો દેવ દેવી, બાધા માનતા પીર, પેગમ્બર, દોરા, ધાગા બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ તમારા જીવનના એવા હોય કે જેમાં હતાશા, નિરાશા ઘર કરી ગઈ હોય, જીવનમાં એવું લાગે ચારે બાજુ મારું જીવન અંધકારમય છે, મને કોઈ રસ્તો મળતો નથી, ત્યાં તમે આ શક્તિનો સહારો લો. તમારા પોતાના જીવનમાં તમારો અનુભવ એ તમારા માટે પ્રમાણ કે પરમજીથી ઈચ્છા પૂરી થાય છે. લાભ લેવા માટે પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. તો પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે. આ 11 વાક્યોને P3Y કહેવાય. P3Y એટલે 3 વખત P અને Y. પ્રથમ P પરમજી, જે આપણે પહેલાં દર્શન કર્યા એ પરમજી. જે P3Y આખી પ્રણાલી છે, આ પ્રણાલીના પ્રણેતા છે પરમજી. આ શક્તિના માલિક છે પરમજી. તો પહેલો P પરમજી, બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય, ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમયોગ, જેનાથી P3Yથી રોગ ટળે, સંકટ ટળે, બાળકની બુદ્ધિનો વિકાસ થાય, રોજીરોટી મળે, પારિવારિક સુખ શાંતિ વધે. અન્ય તમારા પોતાના જીવનની અંદર જ્યાં તમને એવું લાગે કે ભાઈ મને આ જગ્યા પર રસ્તો મળતો નથી, ત્યાં તમે આ શક્તિનો સહારો લઈ શકો. તો લાભ લેવા માટે પરમજી આપેલા 11 વાક્ય બોલવાના છે. તો જુઓ, તમારું મારું બધાનું પરિવાર છે. આ પરિવારની અંદર આપણો પરિવાર ક્યાં રહે છે? તો કે ભાઈ ઈંટ, રેતી, કપચી, લોખંડ, સ્ટીલનું એક બનાવટ છે કે ભાઈ જ્યાં ઘર છે, બંગલો છે, રો હાઉસ છે, ફ્લેટ છે, કોઈ ચાલીમાં રહી છે,
તો આ જે 4 દિવાલ બની છે એની અંદર આપણા કર્મની લેણાદેણીમાં આપણે અમુક જીવ સાથે રહીએ છીએ. તો પરિવાર જ્યાં રહી છે આ પરિવારની અંદર મંદિર હોય ને મદિરાઓ રોજે છલકાતી હોય તો પરિવાર રહેતું નથી. સંતાન વગરનું ઘર નહીં, પરંતુ જ્યારે સંતાન શેતાન બને ત્યારે પણ જીવન માતા પિતાનું પાયમાલ થાય છે. તો માન સન્માન ઇજ્જત બધું જ જાય છે પરિવારનું. તો આવી સમસ્યાની અંદર કોઈ વ્યક્તિ ઈચ્છતી નથી કે હું મારું જીવન આ રીતે પૂરું કરું. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે મારું જીવન હું ખૂબ સારું જીવન જીવું. તો જીવવા માટે તમારા પોતાને હવા પાણી ખોરાકની જરૂર હોય એ રીતે જો જીવન વર્તમાનથી વધુ સુખી બનાવવું હોય તો P3Y જોડજો. P3Yથી તમને શું અનુભવ થાય તો તમારો અનુભવ તમારા માટે પ્રમાણ કે પરમજીથી ઈચ્છા પૂરી થાય છે. તો લાભ લેવાના કયા 11 વાક્ય હું બોલું છું, આપ બધા મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी अपना पावन चरणમાં આજે P3Yની શક્તિ આપો. દિવાળીના દિવસો નજીક છે. સર્વ સંકટ વિઘ્ન દૂર થાય. ઈચ્છા પૂર્ણ થતા પકર્મ. 1 રૂપિયો પરમજીને આપીશ. 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતા પકર્મ. 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો બહેનો માતાઓ ભાઈઓ ઓનલાઈન જે આજે પ્રથમ વખત P3Y સમજે છે તો P3Y એટલે પરમજી પપ્ર પરમયોગ, જેમાં આજે 11 વાક્ય છે. 11 વાક્યમાં 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. આજે સંકટ નિવારણનો પરમયોગ, તો નસીબના જે કંઈ સંકટ વિઘ્ન હોય તે દૂર થાય એના માટે માગવાનું. તો આજે દિવાળી નજીક છે, સર્વ સંકટ દૂર થાય એ પ્રમાણે ઈચ્છા મંગાવી. તો દિવાળીના દિવસોમાં એવું નહીં થાય કે ભાઈ દિવાળીના દિવસે પણ આપણા ઘરનું કોઈક વ્યક્તિ હોસ્પિટલમાં હોય, બીમારી એવી છે તો પહેલેથી જ પરમજી પાસે P3Y કરી લો કે પરમજી દિવાળી નિર્વિઘ્ને પાર પડે. 6 મહિના જે લોકડાઉન હતું, આ લોકડાઉનના પીરિયડની અંદર આર્થિક સમસ્યા પણ દરેક વ્યક્તિની વધી હોય તો પરમજી પાસે માગી લો કે દિવાળીના દિવસોમાં સંકટ વિઘ્ન નહીં આવે, આર્થિક સંકટ નહીં આવે, પરિવારનું સંકટ નહીં આવે. તો જે કંઈ આપણા પોતાના જીવનની અંદર P3Yમાં 1 થી 8 વાક્ય બોલશો. 9મા વાક્યમાં તમારા પોતાની જે ઈચ્છા હોય તે આજે માગવાની છે. નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે માગી લો. આજે જે કંઈ આપણા પોતાનું સંકટ છે એ દૂર થાય એના માટે માગો. સૌથી મોટું સંકટ અત્યારે બાળકોની પરીક્ષા. દરેકના બાળકો, મારા પણ તમારા પણ, તો બધા બાળકોની પરીક્ષા અત્યારે છે. ઓનલાઈન બાળકો 6 મહિના ભણ્યા છે. ઓફલાઈન કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ બાળકો કરતા નથી. મોબાઈલ લઈને બેઠા હોય છે, કોમ્પ્યુટર લઈને બેઠા હોય છે. તો આ આપણા બાળકોની જે પરીક્ષા છે તો પરમજી પાસે એ પણ આજે માગી લો કે પરમજી મારા બાળકને ઓફલાઈન એક્ઝામ આપવાનો વારો આવે કે ઓનલાઈન એક્ઝામ આપવાની આવે, મારું બાળક સારા માર્ક સાથે પાસ થાય. ઘણી બધી પરિસ્થિતિ તો એ છે કે ભાઈ બાળકને જે નોલેજ મળવું જોઈએ, જે ટીચર અત્યારે કોલેજમાં સ્કૂલમાં જે ભણાવતા હોય, જે ઘણા બધા એક્ઝામ્પલ આપીને લોકો ભણાવતા હોય, એ સમય અત્યારે બાળકો પાસે રહ્યો નથી. તો પરમજીના ચરણની અંદર બાળકની પરીક્ષાનું સૌથી મોટું સંકટ એ દરેકે દરેક પેરેન્ટ્સોને અત્યારે પસાર થવું પડે છે આ સંકટમાંથી. તો પરમજી પાસે માગી લો કે પરમજી મારા બાળકની એક્ઝામ ઓફલાઈન આવે કે ઓનલાઈન આવે, મારું બાળક સારી મહેનત કરે અને સારી બુદ્ધિ એને આપજો પરમજી, મોબાઈલનો મિસયુઝ નહીં કરે અને તમારી કૃપાથી મારું બાળક સારી તૈયારી કરે અને એક્ઝામમાં પાસ થાય. આ વર્ષનું આ મોટું સંકટ તમે મારું દૂર કરી આપો. તો જે તમારી ઈચ્છા હોય તે તમે પરમજી પાસે માગી લો. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે. સમયસરનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3Y દરેક સંપ્રદાયના લોકો કરી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ P3Yથી લાભ
લઈ શકે. લાભ લેવા માટે કોઈ બંધન નથી. તો પરમજીના ચરણની અંદર કોઈ પણ P3Y કરો છો, તમે 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નહીં થતી હોય તો 91મા દિવસે તમે પ્રચારકને મળીને મારો કોન્ટેક્ટ કરીને P3Y સુધારી શકો છો. દરેક સંપ્રદાય આ શક્તિથી લાભ લઈ શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ આ શક્તિનો લાભ લઈ શકે. સમય સ્થળનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3Y બુદ્ધિશાળી મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. P3Yમાં કોઈ શ્રદ્ધા નહીં, કોઈ નિષ્ઠા નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ. ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ એને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક, તરત જન્મેલા બાળક માટે. બાળક બોલતું ન થાય ત્યાં સુધી દરેક તકલીફમાં બચ્ચું રડે છે. આ બાળકની પીડા ઓછી કરવા માટે, કષ્ટ દૂર કરવા માટે મમ્મી, પપ્પા, નાના, નાની કોઈ પણ વ્યક્તિ P3Y કરે. બીજું, એક્સિડન્ટલી વ્યક્તિ બેભાન થઈ હોય તો બેભાન થયેલી વ્યક્તિને ફક્ત ભાનમાં લાવવા માટે એના નજીકના વ્યક્તિ પરમજી પાસે માગે. પરમજી એને ભાન આપે છે. ભાન આવ્યા બાદ એને જીવન જોઈએ તો એ, અને ખૂબ ઉંમરવાળી વ્યક્તિ છે, પથારીવશ છે, તો એવા વ્યક્તિ દેહથી મુક્તિ પામે એના માટે પણ તમે માગી શકો. પરમજીના ચરણની અંદર કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. કારણ શું છે કે આપણે જે કંઈ બોલીશું આપણું કામ બને પછી 10મું અને 11મું વાક્ય કરવાનું છે. તો એક પોઈન્ટ એવું થાય કે આપણે આ શક્તિને છેતરવું હોય તો છેતરી શકીએ, પરમજી આપણને છેતરી શકે નહીં. કારણ આપણું કામ પહેલાં કરે છે, પછી આપણે નહીં કરવું હોય તો ક્યાં તમને ઓનલાઈન નથી, તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતી, તો આપણે પરમજીના ચરણની અંદર લાભ લીધો છે તો આપણે પ્રચાર કરીએ છીએ. તો પરમજીના ચરણની અંદર 10મું ને 11મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં ₹1 પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર ₹1 એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાનું બોલો. પાણી તો આમ પણ હાલના માહોલની અંદર પાણીનો પ્રયોગ કરવો જ જોઈએ, કારણ કે આ બીમારી જે છે આ બીમારીમાં પાણી જ ખૂબ ગુણદાયી રહેશે. તો પાણીનો પ્રયોગ 2 રીતે. એક, તમે સ્નાન કરવા જાઓ ત્યારે તમારા બાથરૂમમાં 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ, જેમાં પાણી ભરો. ચૈનમ શૈનમ ગચ્છામી બોલી તમારે નાવાની બકેટમાં પાણી ચડાવવાનું છે પરમજીને, અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. બીજો તરીકો છે, પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો. તમારી બીમારીમાં રાહત થશે. પરમજી પાસે ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલમાં બજારમાંથી ફૂલ લાવીને ચડાવવું નહીં. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્યના લીધે હું પણ ઓનલાઈન તમને P3Y સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો 11મું વાક્યથી ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 વ્યક્તિને, 5 વ્યક્તિને, 100 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાનું એટલે તમારે શું કરવાનું છે, તો આજુબાજુ સગાવાલામાં કોઈ પણ નવી વ્યક્તિ મળે, દુઃખની વાત કરે, એને પરમજીનું નામ આપો. સામેના વ્યક્તિ સાંભળશે, સામેના વ્યક્તિ નહીં સાંભળશે, સામેના વ્યક્તિ મસ્કરી કરશે. આ 3 વર્ગ બ્રહ્માજીએ બ્રહ્માનું સર્જન કર્યું ત્યારે પણ હતો ને અત્યારે પણ વ્યક્તિ તો આ જ રહેવાના છે. તો તમે દરેક વ્યક્તિને પરમજી નામ આપશો અને દરેક વ્યક્તિ સાંભળશે એવું થશે નહીં. તો પરમજીના ચરણની અંદર સૌથી સારું માધ્યમ છે અત્યારે P3Y પ્રચારનો, એ છે P3Y કેલેન્ડર. આ કેલેન્ડર દ્વારા તમે પ્રચાર કરી શકો. આમાં 11 વાક્ય છે ઉપર. જે નવી વ્યક્તિને તમે આપશો તો 11 વાક્ય આમાંથી જે પોતે વાંચશે અને એના પોતાના કામ માગશે, તો 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021 સુધી આ કેલેન્ડર એ વ્યક્તિના ઘરમાં રહી છે. તો પરમજીની શક્તિ ત્યાં હોય અને પરમજી પાસે એ વ્યક્તિ એના જીવનમાં આર્થિક, પારિવારિક, શારીરિક, માનસિક કોઈ પણ તકલીફ હશે એ દૂર થશે, કામ બનશે. તો એનું પુણ્ય સીધું જે વ્યક્તિએ પરમજી નામ આપ્યું છે એને થશે. તો પરમજીના ચરણની અંદર સૌથી સારું માધ્યમ છે કેલેન્ડર દ્વારા પ્રચાર. દુકાને દુકાને, ઘરે ઘરે જઈને પણ તમે પ્રચાર કરી શકો. પરંતુ આ કેલેન્ડર આપો ત્યારે અત્યારે તો બહુ જ કાળજી રાખવાની છે. માસ્ક પહેરીને જ તમારે જવું અને સેનેટાઈઝરની બોટલ પોતાની પાસે રાખવી. જેવું કેલેન્ડર અપાય, સામેના વ્યક્તિને આપ્યું, તમે તરત જ હાથ સેનેટાઈઝ કરો.
તો જ પ્રચાર કરો. અધરવાઇઝ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ જે છે એના દ્વારા તમે પ્રચાર કરો, જે ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે પ્રચાર કરી શકો. ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પણ પ્રચાર થાય. p3y.in વેબસાઇટ છે, આ વેબસાઇટના માધ્યમથી પણ પ્રચારનું કાર્ય તમે કરી શકો. તો પરમજીના ચરણની અંદર 11 વાક્ય આપણા પોતાના જીવનમાં અનુકૂળ પડે તેનો સ્વીકાર કરવો, પ્રતિકૂળ પડે તો છોડી દેવું. પરમજીની પરાશક્તિની કદી હસી મજાક મસ્કરી કરવી નહીં. ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા જેનાથી આપણું મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવે, ટેન્શન, ડિપ્રેશન રહેતું હોય, સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નિરોસિસ જેવી બીમારી હોય, પરમજી પાસે અકારણ ચિંતા હોય, કોઈને સુસાઇડ કરવાના વિચાર આવતા હોય, તો આવી બધી જે પરિસ્થિતિ છે એની અંદર પરમયોગ કરો. અત્યારે બાળકો જે પ્રમાણે પોતાનો સમય બગાડી રહ્યા છે, ઓનલાઈન સ્ટડી પતે પછી બાળકો એટલી પ્રિપરેશન કરતા નથી, તો એક્ઝામના સમયે એ લોકોને ડર, બીક, ગભરાટ ખૂબ જ રહેશે. તો પરમજી પાસે, બાળકો પાસે અત્યારથી જ પરમયોગ કરાવો. આઈક્યુ વધે, મેમરી વધે, કોન્સન્ટ્રેશન વધે, સ્ટેબિલિટી વધે, ડિસિઝન પાવર બચ્ચાનો વધે. તો પરમજીના ચરણની અંદર રોજ બાળક પાસે પરમયોગની ક્રિયા કરાવો. હાર્ટને લગતી બીમારી હોય, પ્રેશરવાળા વ્યક્તિ હોય, તો આ યોગની ક્રિયા કરશો, હાર્ટનું પમ્પિંગ ખૂબ સારું થશે, તમારી બીમારીમાં તમારું કષ્ટ ઓછું થશે. ઈષ્ટદેવ દેવીના દર્શન પણ આ પરમયોગમાં શક્ય છે, પરંતુ આ ઈચ્છા બહુ મોટી છે, એટલે તમે થોડા સમય પરમયોગ કરી પછી તમે માગી શકો. જેને આધ્યાત્મિક ઉન્નતિમાં, આધ્યાત્મિક વિકાસ કરવો છે પોતાનો, તો એમાં પણ તમે આ પરમયોગ કરીને પરમજી પાસે માગી લેજો. તો માણસને, જે વ્યક્તિ રેગ્યુલર કરશે તો છેલ્લે અહેસાસ થશે કે આ દુનિયામાં આવી એકલી અને જવાની એકલી, જેથી પ્રતિ દિવસ સારા કામ કરવાની પ્રેરણા મળે. યાદ રાખો, સવારથી રાત સુધી તમારા જીવનની અંદર તમારો બોલેલો શબ્દ એ તમારું કર્મ છે. તો સરી પડેલો શબ્દ અને ગયેલો સમય તો પરમાત્મા પોતે પણ મેળવી શક્યા નથી. તો આપણા જીવનની અંદર જે સમય છે, તમારો સરી પડેલો શબ્દ છે અને તમારા પોતાની જે સંપત્તિ છે, આનો તમે જેટલો અભિમાન કરો એટલા તમે નીચે ગીરો, એટલા નીચે પડો. તો પરમજીના ચરણની અંદર આ સર્વ વિકારોથી મુક્તિ માટે રોજ યોગ કરો. આ યોગની અંદર 2 ક્રિયા છે, પરમ શ્વાસ અને પરમનાદ. બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું રાખવાનું છે. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બિડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. કેવી રીતે? તો ઈશારો તમને સમજાવતી વખતે ઈશારો કરીને બતાવું છું. જાતે કરો ત્યારે કોઈ ઈશારાની જરૂર નથી. બીજી છે પરમયોગની ક્રિયા, જે છે પરમનાદ. તો પરમનાદમાં કમર, ગરદન, માથું સીધું, આંખો બંધ, હોઠ ખુલ્લા, દાંત બિડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો. ફેફસામાં જેટલો શ્વાસ ભરાય એટલો ભરો. લીધેલો શ્વાસ વિધિન અ સેકન્ડ નાક વાટે તમે બહાર કાઢો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભમરું ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો બંને ક્રિયા છે પરમજીની, બંને ક્રિયા પરમ યોગની જ છે. બંનેના ફાયદા અલગ અલગ છે અને બંને ક્રિયા રોજ કરવી જ જોઈએ. તો પ્રથમ પરમ શ્વાસ તમને બતાવું છું. તો જુઓ, કમર, ગરદન, માથું સીધું છે, આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા. દાંતની બનાવટ એવી છે કે જો દાંત તમે મોલરમાંથી બીડાવશો તો દાંત આગળથી હટી જશે. પરમયોગની બંને ક્રિયામાં દાંત રોટલી કાપવાની પરિસ્થિતિમાં રાખવાના, ઇન ધ સેન્સ દાંત આગળથી એકબીજાની ઉપર બીડેલા રાખવાના છે. જીભ એની જગ્યા પર છે. મોંથી શ્વાસ લઈ, નાકેથી શ્વાસ બહાર. પરમ શ્વાસ જુઓ, ઈશારો તો આમ મતલબ શ્વાસ લીધો, ઈશારો આમ મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, ઈશારો આમ મતલબ શ્વાસ બહાર કાઢ્યો. પરમનાદમાં આંખો બંધ. તો પરમજીના ચરણની અંદર આ બંને ક્રિયા આવશ્યક અનુસાર આપણે કરતા રહેવું જોઈએ. પ્રથમ પરમ શ્વાસ કરીએ.
આ પરમ શ્વાસમાં શું માગશો? ઇન શોર્ટ હું મંગાવીશ, બાકી તો દરેકના પ્રોબ્લેમ અલગ અલગ હોય, માનસિક પરિસ્થિતિ અલગ અલગ હોય, તમારી મારી બધાની. તો પરમજી પાસે આપણે 10 પરમ શ્વાસ કરીએ. બોલજો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. આજે મારા દુર્ગુણો, મારી કુટેવો દૂર કરજો. આજે દરેક કામમાં શરીર મને સાથ આપે, થાક દૂર થાય. આજે મારા વિકારોથી મુક્તિ મળીને આધ્યાત્મિક વિકાસ થાય. એવી પરમયોગની બંને ક્રિયામાં આપ શક્તિ આપજો. આજે બધા પોતાની જે તકલીફ હોય તે માગી લો. 10મું 11મું વાક્ય પોતાની રીતે 10 પરમ શ્વાસ કરજો. તો પરમ શ્વાસની આ ક્રિયા થઈ. બીજું છે પરમનાદ. ક્યારે કરવા? તો તમે તમારા બેડમાં જ્યાં સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત જ બેસી જાઓ. 3 પરમનાદ કરો. ત્યારબાદ આખો દિવસ ખૂબ સારો જાય એના માટે માગવાનું, જેને કહેવાય P3Y નિવેદન. P3Y નિવેદનનું જે લિટરેચર છે, સાહિત્ય છે, એ જે તે પરમધામ પર ઉપલબ્ધ છે અને દરેક લેંગ્વેજમાં છે. તો પરમજીને ચરણની અંદર તમે જોઈ શકો છો આ P3Y નિવેદન છે, જેમાં પ્રથમ 3 પરમનાદ, ત્યારબાદ 11 વાક્ય છે. આ 9મા વાક્યમાં તમારા પોતાને મને જે લખાણ છે એ આપણું પરિવાર છે એટલે જોઈએ છે એ પ્રમાણેનું લખાણ પણ તૈયાર છે. વચ્ચે જે જગ્યા છોડી છે એમાં તમારા મારા જે પ્રોબ્લેમ હોય તે આપણે માગવાના છે. 10મું અને 11મું વાક્ય નીચે છે. જો 11 વાક્ય જે વ્યક્તિ પરમજીના ચરણની અંદર સવારે નિવેદન કરે છે, 5 વખત પરમયોગ ફ્રી મળે છે અને આ પરમયોગ પાછળ આપ્યો જ છે. તો પરમજીના ચરણની અંદર આપણા પરિવારની અંદર કોઈના લગ્ન, સંતાન, બીમારી, લડાઈ ઝઘડા. હિન્દુ સનાતન ધર્મની અંદર કહેવાય છે કે જે પરિવારમાં ઝઘડા ખૂબ છે ત્યાં મા લક્ષ્મી બચતા નથી. મા લક્ષ્મી એટલા બધા ચંચળ છે કે જ્યાંથી આવશે ક્યાંય નીકળી જશે તમને ખબર પણ નહીં પડશે. જે પરિવારમાં ઝઘડા છે, બચત નહીં થતી હોય, તો તમે તમારા પારિવારિક જે સમસ્યા છે એ દૂર કરવા માટે તમે પરમજીએ આપેલો ખૂબ સારો પત્ર, જેને કહેવાય P3Y નિવેદન, ડેઈલી કરો. બીજું કે મહારાજ દ્વારા તમને માહિતી મળી કે ભાઈ ખાય તેનું પેટ ભરાય, જેને લાભ જોઈએ એને જાતે 11 વાક્ય બોલવાના. જી હા, પરંતુ P3Y નિવેદન એક એવો પત્ર છે કે જેમાં પરમજીએ શક્તિ આપી છે કે આપણે આપણા કર્મની લેણા દેણીમાં પરિવારમાં જેટલા વ્યક્તિ સાથે રહીએ, આ પરિવારની દરેક વ્યક્તિનું આપણે માગી શકીએ. પરિવારની અંદર એક વ્યક્તિ નિવેદન કરે છે, 4 નથી કરતા, તો 4 દિવસ દરમિયાન જે નસીબ છે આવવાનું છે, પરંતુ તમે નિવેદન કરશો તો સુડીનો ઘાસ હોયથી તેને ચાલ્યો જશે, એ વ્યક્તિનો પણ બચાવ થશે. તો પરમજીના ચરણની અંદર તમારા જ બેડમાં બેસીને 3 પરમનાદ કરી આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય, દૂર થાય મુસીબતો. એના માટે તમારે માગવાનું એ ખૂબ સારી શક્તિ મૂકીને પરમજી જે પત્ર આપ્યો છે જેને કહેવાય P3Y નિવેદન, એ તમારા જ બેડમાં બેસીને કરવાનું છે.
તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી નોકરીમાં મારા ધંધામાં વધુને વધુ કામ મળે. આજે મારી રોજીરોટીમાં આપ બરકત આપજો. આજે મારા બાળકનો ઓનલાઈન અભ્યાસમાં વધુને વધુ મન લાગે. આજે મારી નોકરીમાં મારા ધંધામાં જે વ્યક્તિનો વેપારીનો ઓફિસરોનો મને સહકાર જોઈએ, સામેથી મદદરૂપ થાય. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં મારી ચાલો જે ઈચ્છા હોય તે પરમજી પાસે માગી લો કે પરમજી આજના દિવસમાં મારા આટલા કામ છે, આ કામમાં મને સફળતા અપાવજો. જે કંઈ તમારા પરિવારની સમસ્યા હોય છે તમે માગી લેજો. 10મું 11મું વાક્ય તમારી રીતે બોલવાનું. પરમજી પાસે આપણે જે કંઈ માગીએ છીએ બધું પરમજી ભોજન પાણીમાં આપે છે. તો આ સ્ટીકર છે એ રસોડા પર લગાવી દેવાનું. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામિ જેટલું બધું તમે સ્મરણ કરશો એટલી બધું શક્તિ ભોજનમાં પરમજી આપશે. આ ભોજન પરમજી છે એમને અર્પણ કરો. ગરમ છે ભોજન તો દૂરથી, ઠંડુ છે અથવા બાઉલમાં રાખો છો તો પરમજી પાસે હાથ અડાડીને અર્પણ વિધિ કરી દો. અર્પણ વિધિ 4 વાક્યમાં. હે પરમજી, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. પરિવારની અંદર જે કંઈ તમારા પરિવારની સમસ્યા હોય તે દરેક સમસ્યા દૂર થાય એના માટે તમે માગી શકો. જે વ્યક્તિ પિતૃભાઈ નિવેદન કરે છે આખા દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી મળે છે. તો પહેલો પરમયોગ તમારા પોતાના સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાદ કરો. તમારા પોતાના આખા દિવસના કોઈ ખાસ કામ હોય કે જેના માટે તમે ટેન્શનમાં છો, તકલીફમાં છો, તે કામ બધા માગી લો. બીજો પરમયોગ ભાઈઓ કામકાજ માટે બહાર નીકળે ત્યારે, વર્કિંગ વુમન હોય તે પણ બહાર જાય ત્યારે, કે તમે કોઈ ખરીદી કરવા જાઓ ત્યારે પણ 3 પરમનાદ કરી તમારા ઘરેથી નીકળો. અવશ્ય માસ્ક પહેરીને જાઓ. સેનેટાઈઝરની બોટલ પણ તમારા પર્સમાં રાખો અને તમારા પોતાના પાણીનો બોટલ, જમવાનું બધું તમે સાથે લઈને જાઓ. 3 પરમનાદ કરી સુરક્ષિત નીકળો. સુરક્ષિત પાછા નોકરી ધંધા પરથી ઘરે આવો એ તમે માગી લો. બહેનો માતાઓ રસોડામાં જાય ત્યારે, જો બહેનો માતાઓ તમારા પોતાના પરિવારની અંદર 2 બહેનો પર સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરી કામ કરજો તમે પોતાની સુરક્ષા માટે. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે. આ સમય અડધો કલાક આગળ પાછળ થઈ શકે, પરંતુ અર્પણ વિધિ કરીને પરમયોગ કરીને તમે જમો. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. તો બહેનો માતાઓ ભાઈઓ સવારનો પરમયોગ અને સાંજે 7 વાગ્યાનો પરમયોગ અવશ્ય કરવો જ જોઈએ. આ પરમયોગ કરવાનો સાંજે 7 વાગ્યાનો હેતુ તો પહેલો તો આપણા પેઢી દર પેઢી દાદા પરદાદા પિતૃઓ આપણને શીખવી ગયેલા કે ભાઈ તમારે સાંજે 7 વાગે દીવો કરવાનો. આપણા આખા ઘરની અંદર લાઇટો છે, LED છે, બધું છે, છતાં પણ આપણે એક દીવો કરીએ છીએ. ઘીનો કરીએ, કોઈ સરસવ તેલનો કરે, કોઈ કેસ્ટર ઓઇલનો કરે, કોઈ ઘીનો કરે. આ દીવો
જે તમે પ્રગટાવો છો. તો આ દીવો પ્રગટાવવાનો હેતુ કે આપણા પરિવારમાં અસુરી તત્વથી રક્ષણ થાય, પરિવારનું અંધકારરૂપી વાતાવરણ દૂર થઈને કુદરતની આ જ્યોત તમારા ઘરમાં સુખ શાંતિ આપે, એના માટે આપણે દીવો પ્રગટાવીએ. તો સાંજે 7 વાગ્યાનો પરમયોગ છે, એ અસુરી તત્વથી બચાવ થાય એના માટે, તાંત્રિક વસ્તુથી બચાવ થાય એના માટે આ 7 વાગ્યાનો પરમયોગ આપણે કરવો જ જોઈએ. અને ઓનલાઈન આવવાનું શક્ય નથી. કારણ શું છે કે 3 થી 5 સુરતના પરમધામમાં હું સમય આપું છું. બહેનો માતાઓ ભાઈઓ, ઘણી વખત એવું થાય કે 6:30 પણ થઈ જાય, 6:45 પણ થઈ જાય, અને 7 વાગે રસ્તામાં પણ હોઉં, એટલા માટે 7 વાગે ઓનલાઈન આવવું પોસિબલ નથી. જેથી હું માહિતી તમને સવારે જ આપું છું. જો તમે તમારા જીવનની અંદર ઘણા લોકોને થશે કે ભાઈ આ બેન રોજ સવારે આવે છે ને રોજ આજના દિવસનો પપ્ર કરાવે છે, પણ આપણે રોજ જ સવારે ઉઠીને દૈનિક ક્રિયા શું કરીએ છીએ? સ્નાન કરીએ, દીવાબત્તી કરીએ, રસોઈ બનાવીએ, તો રોજ જ રાઈસ લઈએ છીએ, ચોખા લઈએ અને દાળ ભાત બનાવીએ. 1લી તારીખે દાળ ભાત બનાવીને મૂકી દેવાના, રોજ આટલા ખાવાના, ગેસનું બિલ પણ બચશે. પણ એવું થાય ન થાય. એવું જ છે કે જો તમારે જીવન તમારું સારી રીતે જીવવું હોય તો પ્રતિ દિવસ તમારે પિતૃવાય કરવો પડે. તો તમે જે નવા વ્યક્તિ આજે જોડાયા છો, મારી તમને એક જ સલાહ છે કે તમે ગઈકાલે સાંજ સુધીનું શું જીવન જીવતા હતા એ તમને બરાબર ખબર છે. યુ નો વેરી વેલ. તમને પોતાને ખબર જ છે. અને આજથી તમે પિતૃવાયમાં જોડાવ છો તો આજથી 90 દિવસ તમે પરમજીને આપો. તમારી ઉંમર ગમે તેટલી હોય, તમે 40 વર્ષના છો, તમે 50 વર્ષના છો કે તમે 10 વર્ષના છો, તમારા પોતાની ઉંમર સાથે કોઈ મતલબ નહીં. ફક્ત 90 દિવસ તમે આ શક્તિને આપો. 90 દિવસ તમે તમારા જીવનમાં રોજ કરીને જુઓ, અને આ 90 દિવસની અંદર તમારું જીવન કેટલું બદલાય છે. તો અનુભવ તમારો, પ્રમાણ તમારે આપવાનું છે. બીજું કે પરમાત્માએ આપણા શરીરની બનાવટ એવી કરી છે કે જો કાન છે એ સ્ટ્રેટ વે છે, આ કાને સાંભળવું અહીં કાઢી નાખો, અહીંયાથી સાંભળી મગજમાં ઉતારશો તો કોઈક દિવસ કામ પડશે તો તમને બહુ જ લાભ થશે. એટલા માટે જ હું કહું છું કે અનુકૂળ પડે તો સ્વીકાર કરજો, પ્રતિકૂળ પડે તો છોડી દેજો. બરાબર? તો પરમજીના ચરણની અંદર 7 વાગ્યાનો પરમયોગ અવશ્ય કરજો તમારા પોતાની રક્ષા માટે. ઉતારમાં પગ પડી જાય કે કોઈ પણ તકલીફ હોય ત્યાંથી પણ તમે પસાર થશો ને તો આ પરમયોગ તમારી રક્ષા કરશે. રાતનો પરમયોગ, જે બેડમાં તમે સૂવા જવાના, તમારું જમવાનું પતી જાય, ઘરકામ પતી જાય, જે બેડમાં તમે સૂવા જવાના, તો સૂતા પહેલાં પરમજી પાસે આ પરમયોગ અવશ્ય કરો. તો જે વ્યક્તિ પિતૃવાય નિવેદન, 5 વખત પરમયોગ, ભોજન અર્પણ વિધિ અને થાય એટલો પ્રચાર, આ 4 વસ્તુ ડેઈલી કરતી હોય તો એને પરમજી કોઈ પણ રીતે આવનારા સંકટ વિઘ્નમાં બચાવે. સુડીનો ઘાસ સોયથી તેને ચાલ્યો જશે. તમને અનુભવ તો કરાવશે, નહીંતર આપણે તો ભગવાનને પણ ભૂલી જઈએ. એટલે અનુભવ તો કરાવે, પણ તમને એવી પણ અહેસાસ થશે કે ના, આ મોટી આફત હતી જે આટલાથી મારી ચાલી ગઈ, એ અનુભવ પણ તમને થશે. તો પરમજીના ચરણની અંદર પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિ દિવસ ફોરેન કન્ટ્રીમાં પણ જે પ્રમાણે તકલીફ વધી રહી છે એમાં લોકડાઉન પણ વધવા માંડ્યું છે. તમે પેપર વાંચો છો, મોબાઈલમાં ન્યૂઝ જો છો, બધે જ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ અત્યારે તકલીફ વધી રહી છે. આ તકલીફને દૂર કરવા માટે સતત સેવા આપતા આર્મી બહેનો, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, આ સફાઈ કામદાર જે ભાઈ બહેનો છે, એ લોકો રસ્તા પર આપણે ગમે ત્યાં કચરો નાખીએ તે કચરો ઉચકી લે છે. આ બધા ભાઈ બહેનોનું પરમજી વધુને વધુ રક્ષણ કરે, વધુ લોકોને પરમયોગ મળે અને આ માહોલમાંથી વધુ લોકો સુરક્ષિત થઈને આ સમય નીકળી જાય એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ. બધા મારી સાથે પરમયોગ કરજો. આપણે 3 પરમનાથ કરીશું. આજે સંકટ નિવારણનો પરમયોગ છે, તો આખો પરમયોગ હું કરાવું છું. તમે વ્યવસ્થિત માગી લેજો. અને આ જ પરમયોગ રાત્રે તમે તમારા ઘરે મોબાઈલમાં ચાલુ કરી 10 પરમનાથ કરજો, સંકટ નિવારણના પરમયોગ. હાલમાં તો હું પરમયોગ 3 જ કરાવું, કારણ કે આ સુરતના પરમધામ પરથી હું પરમયોગ કરાવું છું. તો પરમજીના ચરણની અંદર પરમજીનું સ્મરણ કરીને કહું છું, હું પ્રતિમા અત્યારે જે પરમયોગ કરાવું છું, એક ઈચ્છા પરમજી ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનારની પૂરી કરજો. બહેનો માતાઓ ભાઈઓ, બહુ મોટી ઈચ્છા નહીં માગતા કે લાખોનું દેવું એક દિવસમાં દૂર થઈ જાય, એટલે એ નહીં માગતા. નહીંતર એટલું ચોક્કસ માગજો
કે આ દેવું દૂર કરવા માટે મને નોકરી ધંધો યોગ્ય બતાવો, યોગ્ય રસ્તો બતાવો, આ દેવું ભરપાઈ થાય એના માટેનો રસ્તો બતાવો. એ થશે. પણ એકદમ મોટી ઈચ્છા માગી લીધી ને કહેશે કે નાના પેલા બેન તો આવેલા અને એ બેન તો આવું કહેતા હતા, તો એવું નહીં કરતા. કારણ કે તમારા પોતાને જેટલા વર્ષની તકલીફ એટલા મહિના લાગે. એટલે તમે પરમજી પાસે માગશો 5 પકવાન બનાવેલી થાળી પીરસી છે અને પીરસી એ થાળીની અંદર પીરસેલી થાળીમાં 1 ટીપું કેરોસીનનું નાખીએ ને તે જમવાનું જમવા લાયક રહેતું નથી, એને ફેંકવું જ પડે. તો પિતૃવય પણ તમારે અનુભવ કરવા માટે તમારે જાતે માગવું પડે, અનુભવ કરવો પડે. તો આપણે 3 પરમનાથ કરીએ. બધા મારી સાથે પરમયોગ કરજો. બોલજો પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती હું. પરમજી, અત્યારે હું મારા પરિવારની સુખ શાંતિ માટે નોકરી ધંધામાં પિતૃવાયથી આવતા સર્વ સંકટ વિઘ્ન દૂર થાય એ માટે આજે મારા બાળકની અભ્યાસની પ્રગતિ માટે સંકટ નિવારણના આજના પરમયોગમાં પરમજી હું પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. પરમજીની પિતૃવાયની વધુ કત્તર બનીને પિતૃવાય વિશ્વવ્યાપી બને એવા કાર્યમાં સહયોગી બનો. આ પ્રચાર કરવાથી વધુને વધુ લોકોને, દુઃખી લોકોને પિતૃવાયથી લાભ અપાવજો. પરમજી, આ પ્રચાર કરવાથી મારું જીવન વર્તમાનથી વધુ સુખી બનાવજો. મારું જીવન સાર્થક બનાવજો. મને મનની શાંતિ આપો. આજે રાત્રે સારી ઊંઘ આપજો. મારી બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક, માનસિક વિકારોથી, રોગોથી મુક્તિ આપજો. આજે સંકટ નિવારણના આજના પરમ યોગમાં આપ શક્તિ આપો. દિવાળીના દિવસોમાં આર્થિક સંકટ દૂર થાય. મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર, પરમજીએ મારા દુશ્મનો, લેણદારો, મારી નોકરી, મારો ધંધો, મારી આર્થિક સમસ્યા, મારા બાળકો, મારા બાળકોનો અભ્યાસ, મારું પરિવાર આપને જ સોંપું છું. રમા એકાદશીથી લાભ પાંચમ સુધીના પ્રતિ દિવસના પરમયોગ મારા માટે લાભકારી બનાવજો. દિવાળીના દિવસો નસીબના દિવસો સુધારે અને સર્વ સંકટો દૂર થાય એવી આપ શક્તિ આપજો. આજે ચાલો બધા પોતાનું એક કામ માગી લો. જો સવારે તમે 11 વાક્ય નહીં બોલ્યા હોય તો રાત્રે બોલવા પડે. બાકી રાતના પરમયોગમાં 10મું 11મું વાક્ય બોલવાનું નથી. ઈચ્છા આજનો સંકટ નિવારણનો પરમયોગ છે. પરમજી પાસે માગી લો. દિવાળીના દિવસોમાં આગ લાગવું, દાઝવું, અન્ય કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ નહીં થાય. આ દિવસો બધા ભારે દિવસો કહેવાય. તો પરમજી પાસે તમે માગી શકો કે દિવાળી એટલે દિવસો વાળી જાય. જે આપણે દરિદ્રતામાં જીવીએ છીએ તો દિવસો સુધારી પણ જાય. દિવસો જો અહમ, અભિમાન, ઈર્ષ્યા, મોહ, લોભ, રાગ, દ્વેષ, દંભ, દુરાચાર, વ્યભિચાર, જડતા જેવા દુર્ગુણો જો આપણામાં આવ્યા હોય તો દિવાળી દિવસો બગાડી પણ જાય. એટલે પરમજીના ચરણની અંદર આપણે આપણા પોતાના માટે માગવાનું છે. તમારું એક કામ માગી લો. 3 પરમનાથ કરજો.
हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। ઓનલાઈન ઓડિયો વિડીયોમાં જે લોકો પરમયોગ કરે છે 3 જગ્યા પર પરમયોગની ક્રિયા બંને નહીં કરશો, નહીં પરમ શ્વાસ નહીં પરમનાદ. પહેલું, તમે જાતે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હોય તો હાંકનાર વ્યક્તિ એ પરમયોગ નહીં કરી શકે. બીજું, આપ ડૉક્ટર છો, સર્જન છો, મોટા ઓપરેશનમાં જાઓ છો તો ઓપરેશનમાં જતાં પહેલાં તમે પરમયોગ કરી લો, પરંતુ ચાલુ ઓપરેશને કદી પરમયોગ કરવો નહીં. ત્રીજું, અતિ દુર્ગંધવાળી જગ્યા હોય, નાક નોર્મલી આપણને એવી જગ્યા પરથી પસાર થતા હોય ને તો આપણે આપણું કપડું જે કંઈ હોય તો નાક પર ઢાંકી દઈએ, તો અતિ દુર્ગંધવાળી જગ્યા પાસેથી તમે પાસ થતા હોય ત્યારે પરમયોગની ક્રિયા પરમ શ્વાસ પરમનાદ નહીં કરશો. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું મહત્ત્વ તમને કહી દઉં તો પહેલું તો મને લાભ થયો છે, તમને પણ લાભ થાય, વિશ્વમાં દરેક વ્યક્તિ સુખી થાય એના માટેની આ માહિતી આપવાનો પ્રયત્ન છે. તો તમારા ઘરની અંદર તમે ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ચાલુ કરો. પરમજીની શક્તિ તમારા ઘરમાં હોય, જે શક્તિ દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ઘર રાજ નહીં આવતું હોય, જમીન રાજ નહીં આવતી હોય, ઘરમાં રૂપિયાના પ્રોબ્લેમ હોય, બીમારી હોય, લડાઈ ઝઘડા હોય, મનમેળ મતભેદ ઘણા બધા છે, તો દરેક સમસ્યા દૂર કરવા માટે તમે માગશો, તમારી દરેક તકલીફો દૂર થશે. દીકરા દીકરીની ઉંમર લાયક લગ્નની ઉંમર થઈ ગઈ છે, પાત્ર માટે તમે માગો, તમારા પરિવારની અંદર કોઈ પણ સમસ્યા હોય તમે દૂર થાય એના માટે પરમજી પાસે માગો. યોગ્ય અને લાભમાં રસ્તો પરમજી બતાવે જ તમે પોતે જો મનથી કરશો તો આજનો આ પરમયોગ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં દરેકે દરેક પરિવાર પર પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. દિવાળીના દિવસો નજીક છે તો દરેક સંકટ વિઘ્ન તમારા દૂર થાય અને પરમજીના આશીર્વાદ તમારા પરિવાર પર એવા રહે કે તમને રસ્તા મળતા રહે અને તમારા દરેક સંકટ વિઘ્ન દૂર કરે. પરમજીના સ્મરણ સાથે તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.